નવના ભક્તિનો પહેલો પ્રવાહ છે શ્રાવણ. અને બીજો નવના ભક્તિનો પ્રવાહ છે કીર્તન. શ્રાવણ અને કીર્તન બે એકબીજાને પરિક કરે છે. એકબીજાને મદદરૂપ બને છે. તો પહેલો પ્રવાહ છે શ્રાવણ. શ્રાવણ વિના કીર્તન નકામું છે અને કીર્તન વિના શ્રાવણ નકામું છે. જો સાંભળનાર ન હોય તો કીર્તન કરવાથી શું લાભ? એટલે એકબીજાને સંબંધિત હોય છે. શ્રાવણ આનો ભાવાર્થ એમ છે કે કાને જે શ્રાવણ કીર્તન થાય તેનું કાને શ્રાવણ સાંભળી અને શ્રાવણ કરવું પડે. કાને સાંભળવાનો અર્થ એમ નથી કે બે કાન છે તો સાંભળી શકીએ, પણ જે કીર્તનનો જે શબ્દ ઉઠે છે તે અર્થનું જ્ઞાન કરવાનું છે. આથી કહ્યું છે કે ભાગવતમાં આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે કે એક તો દૃઢ વિશ્વાસ, બીજો વક્તામાં સંપૂર્ણ વિશ્વાસ, ત્રીજો અર્થ અને શબ્દનો જ્ઞાન. તો સાંભળીને એમાંથી કોઈ પામી શકતું નથી, એમાંથી મુક્ત મળતું નથી. જેમ ચાતક પક્ષી શરદ ઋતુનો જે વરસાદ વરસે અને તે સાટાનું બિંદુ પડતા તરત ચાંચથી એના મોઢામાં ઉતારી દે છે. કારણ કે એને ખબર છે કે આ બિંદુથી મોટી પરિપક્વ થાય છે. એવી રીતે સાંભળનાર જે ભાગવત કથાકાર જે શબ્દ છોડે છે તે શબ્દો સાંભળનાર તેને અંદર ઉતારી દે તો એનું ફળ એને પ્રાપ્ત થાય છે.
પરીક્ષિતે શ્રાવણ કર્યું. કેવી રીતના શ્રાવણ કર્યું? કે જે ભાગવત શબ્દનો અર્થ એનું જ્ઞાન કર્યું છે. જેમ શરદ ઋતુનો જે વરસાદ વરસવાથી ચાતક પક્ષીને જ્ઞાન હતું કે એ બિંદુથી મોટી પરિપક્વ થાય છે, તેમ ભાગવતની અંદરથી સુખદેવે કથા કરી એનો શબ્દ ઉચ્ચાર થતા સુખદેવે એવું જાણી લીધું કે ભગવાનનો નામનો જે અંદરથી શબ્દ છૂટે એમાં મારી ભૂખ તરસ ઊંઘ આલસ મટી જાય છે. તો પરીક્ષિતે કથાનું શ્રાવણ આ રીતે કર્યું છે. મન લગાડી ચિત્ત લગાડી એનું શ્રાવણ કર્યું છે. જ્યારે કે એવું એને શ્રાવણ કર્યું સાત દિવસમાં પરીક્ષિતનું મૃત્યુ હતું. સાત દિવસના આયુષ્યની અંદર કોણ કેવો ઉપાય કરી શકે, બચી શકે? તો પરીક્ષિતે ભાગવત કથાનું શ્રાવણ કરતા 4 દિવસમાં એનો આત્મા પ્રભુના અક્ષરધામ પર ચાલ્યો. તો એને શરીર પડી રહેલું આત્મા ચાલ્યો જે પ્રભુના ધામ પર. તો ઝેરી સાપ આવીને કોને કરશે? મૃત શરીરને ઝેરી સાપ ડંખ મારે એ તો મૃત છે. આત્મા જે ચેતન હતો એ તે પ્રભુના ધામ પર જઈ પહોંચ્યો છે. 4 દિવસમાં એને શ્રાવણ કરતા મોક્ષ મળ્યો છે. એનું નામ શ્રાવણ છે. પ્રભુનો જે શબ્દ છૂટે અને એના શરીરમાં કંપની છૂટે, રૂવાટા ઊભા થાય, શરીરના તમામ ભાગોની અંદર પરીક્ષિતને કણકણી વસૂટે છે. તો પરીક્ષિતે 4 દિવસમાં એનો આત્મા અમારે લોક જઈ પહોંચ્યો છે. તો શ્રાવણ પરીક્ષિતે કર્યું. પરીક્ષિત કોણ હતા એ જાણવું બહુ જરૂરી છે. પરીક્ષિત ભગવાનના ભાણેજ હતા. સુભદ્રાના પુત્ર અભિમાન્યાના એ પુત્ર હતા. પરીક્ષિત ઉત્તરા ધોળકા રાજાની પુત્રી હતી. અશ્વત્થામ્બુએ દ્રોણાચાર્યના પુત્ર હતા. ઓત્રાના ગર્ભમાં બ્રહ્મ સહસ્ત્ર મૂક્યું હતું. ઓત્રાએ શ્રી કૃષ્ણનો શરણ લીધો હતો. તો ભાગવત કથાનું શ્રાવણ પરીક્ષિતે કરી એ મુક્ત થયો હતો. જ્યારે ઓત્રાએ શ્રી કૃષ્ણનું શરણ લીધું
ત્યારે ભગવાન તાત્કાલિક એક અંગોઠા જેટલું સ્વરૂપ ધારણ કરી પોતાના ગર્ભમાં ઉતરી એને દુઃખની વેદનાઓ દૂર કરી દીધી. અને એ હસ્તિનાપુરનો સંપ્રાંત માનવામાં આવેલો હતો. અશ્વત્થામ્બુ દ્રોણાચાર્યના પુત્રએ જાણીને એને બાણ માર્યું હતું. તે છતાંય બી એ જન્મ થતા 4 દિવસમાં પ્રભુનું સ્વરૂપને જોવા લાગ્યો. આથી એ પરિસ્થિતિને માથાના મુંગટમાં ઉતરી કલિયુગે પાપ કરાયું. શમીક ઋષિના ગળાને મળેલો શ્રાપ રખાયો. શમીક ઋષિના પુત્ર શુંગીએ શ્રાપ આપ્યો કે મારા પિતાની સમાધિનું ભંગ કરનાર ને આજથી 7મા દિવસે ઝેરી શ્રાપ કરડશે. તો પરિસ્થિતિને તો ખબર ના હતી, પણ શમીક ઋષિ જઈને પરિસ્થિતિને કહેવા લાગ્યો કે તમારું મૃત્યુ 7 દિવસમાં થનાર છે. તમને ઝેરી શ્રાપ આવીને કરડશે, માટે કંઈક રસ્તો ઉપાય કરી લે. ત્યારે પરિસ્થિત ગંગાના ઘાટ પર જઈ આસન લગાવી દીધું અને તેની સમીક્ષા સુખદેવે જઈ ભાગવત કથા સંભળાવી અને પરિસ્થિતે શ્રાવણ કરી. આથી પરિસ્થિત 4 દિવસમાં મોક્ષ પામી પ્રભુના અક્ષરધામ પર જઈ પહોંચ્યો. તો એ વિચારવાનું છે કે પરિસ્થિતિ કેવું કર્યું હશે. આથી એક ઉદાહરણ આપવામાં આવે છે કે ધંધુકાર્ય ગોકર્ણ પાસે ભાગવત કથા સાંભળી અને પ્રેત યોનિમાંથી એ મુક્તિ પામ્યો છે. તો પ્રેત યોનિમાં એને આ કથા કેવી રીતના સાંભળી હશે. અને ચિત્ત અને મન એકત્ર કરી શબ્દ અર્થ એનું જ્ઞાન કરે. સૌ કોઈ આશા તૃષ્ણા ચિંતા કામ ક્રોધ મદ મોહ લોભ અહંકાર સર્વંત્ર તજી શુદ્ધ શરીર રાખી એક પરમાત્મા અમે મન લગાડી દે અને એ શબ્દ કાનેથી ઉતારી અંદર એનો અર્થ કરે, એનું જ્ઞાન કરે અને એ અંદર શરીરમાં ઉતારે ત્યારે એનું પચન થાય છે. ભગવાનનો જે શબ્દ, નામનું શબ્દનું શ્રાવણ કરતા શરીરની અંદર ભૂખ, તરસ, ઊંઘ, આલસ સર્વ મટી જાય છે. પછી એને ખાવાની ચિંતા રહેતી નથી, પાણી પીવાની ચિંતા રહેતી નથી, કારણ કે અમૃત તુલ્ય શબ્દ છે પ્રભુના નામનો. પાણી પીવાની જરૂર નથી, ઊંઘ આલસ આવતી નથી. કોઈ પણ એંગળવા જાય તો મોહ, લોભ, લાલચ એના શરીરમાં કોઈ પ્રવેશ થનાર નથી. કારણ કે જ્યાં અગ્નિ ભડકતો હોય તેમાં પડનાર સૌ કોઈ બળી જાય છે, તેમ પ્રભુના નામનો જે શબ્દ શરીરમાં પડે
તો એમાં કોઈ પણ ગુણ જો પ્રવેશ થતા નાશ થઈ જાય છે. સૂર્યના પ્રકાશથી જેમ રાત મટીને દિવસ થાય છે, અંધકારનો વાસ રહેતો નથી, તેમ પ્રભુ શબ્દ શરીરમાં પડવાથી કોઈ જન્મના પાપ નો મેલ શરીરમાં રહી શકતો નથી. શરીર શુદ્ધ બની જાય. સર્વત્ર બ્રહ્માંડનું એને પ્રકાશ થઈ જાય છે. તો ધુંડુકારીએ કથા સંભળાવી, ભાગવત કથા સાંભળવાથી એની પ્લેટીઓની મટી ગઈ છે. ધુંડુકારીએ ગોકર્ણના મુખમાંથી જે શબ્દ પડે છે તે શબ્દનો અર્થ કરી શરીરમાં ઉતારે છે અને શરીરની અંદર એને પ્લેટીઓનીમાંથી પ્રભુ નામનો શબ્દ એ મુક્ત કરી દીધો છે અને મોક્ષ મેળવ્યો છે. તો તેની ઉપરાંત એક ઉદાહરણ એમ આપું છું કે એક દિનકર નામનો શેઠ હતો. એને લોકો ઘણા દિનકર શેઠ કહે છે. એક કથાનો બહુ રસદાર માણસ હતો. નાની ઉંમર હતી, 12 વર્ષની 13 વર્ષની ઉંમરનો એક નાનો છોકરો હતો. છતાંય બી જો પ્રભુ કથા થાય, હરિનું નામ સાંભળે તો ત્યાં દોડીને જાય, અનેક કામો છોડી દે. કથામાં જઈને બેસીએ અને કથા સાંભળી એનું શ્રાવણ કરે. શરીરની ઉપર જે વસ્ત્ર હોય, જે કંઈ ઘરેણાં હોય તે ઉતારી અને કથાકારને સોંપી એક ખાલી લુંગી પર ઘેર જાય. એવો કથાનો એ રસદાર હતો. અને એક વખત એના નાના ભાઈના લગ્ન થાય, તેનો વડઘોડો કાઢ્યો હતો. તો દિનકર શેઠે બહુ ઘરેણાં પહેર્યા, સારામાં સારા કપડાં પહેર્યા અને ભાઈના વડઘોડામાં ફરવા લાગ્યો. ત્યારે એક કથાકાર કથા કરતો હતો અને કથામાંથી શબ્દ ભગવાનના નામનો સૂઝ્યો અને દિનકર શેઠે સાંભળ્યો. તરત તે વડઘોડામાંથી સાનો માનો દબાતો કથામાં જઈને બેસી ગયો છે. સાંજે કથા પૂર્ણ થાય છે, ઘરે જાય છે. લુંગી ભેર બધા ઘરેણાં આપી દીધા, વસ્ત્રો બધા ઉતારી દીધા અને શરીરથી પોણા ભાગનો નગ્નો બની લુંગી પર ચાલ્યો ગયો ઘરે. તો ઘરના માણસોએ એને બહુ પીટો, માર માર્યો કે આ બધા વસ્ત્ર તું કાં લાખી આવ્યો. આથી એને ઘરમેથી બહાર તગડી મૂક્યો અને આગળ જતા કોઈ સારામાં સારા એને ગુરુ મળ્યા. વલ્લભાચાર્ય એને ગુરુ મળ્યા, બ્રહ્મ સ્વરૂપ. તો આ કથાનું શ્રાવણ આને કહેવામાં આવે છે. કથા સાંભળનાર તો લાખો કરોડો હોય છે, લાખો કરોડો બેસે, પણ કથા સાંભળવાનું બે કાને નથી. શબ્દનો અર્થ કરવાનો છે. એક કથાકાર કથા કરતો હતો. ત્યાં લગભગ ઓછામાં ઓછી 60-50 હજાર માણસની મેદગી ભરાઈ હતી, જેને કથા સાંભળવા માટે લોકો ઉપર તરફ થાય છે. તેમ એ કથાની અંદર એક 70-80 વર્ષની ડોશીમાં જઈ લાકડીના ટેકે વાકે વળીને ત્યાં જઈને બનાની પાછળ બેસી ગઈ. ત્યારે કથાકાર એવું કહે છે કે તમે કથામાં આવો છો, કથા સાંભળો છો અને કદાચ કથા સાંભળવાથી મોક્ષ નથી મળતો.
કથામાં આવવાથી મોક્ષ નથી મળતો, તેમ મારા દર્શનથી તમને મુક્તિ મળતી નથી. તમને કોઈ સુખ શાંતિ મળવાની નથી. માટે કથા જો સાંભળવી હોય તો એનું શ્રાવણ કરો. શ્રાવણ વિના કથામાં જઈને તમે બેસો નકામું છે. કોઈ પણ સંતના મુખમાંથી જે પ્રભુ નામના જે શબ્દ છૂટે એને અર્થોનું મનન કરી અને શરીરમાં જેમ અન્ન ખાઈને અન્નને પચવે છે તે રીતે આ પ્રભુ નામનો શબ્દ સાંભળી અને શરીરમાં તમે સંગળી દેવો, તો કોઈ પણ તમને જાતની આધિ વ્યાધિ આવી શકતી નથી. પણ એક કાને સાંભળીને બીજા કાને જો કાઢી નાખો તો કથામાં જવાથી શો ફાયદો? કશો ફાયદો ન થાય. તો ડોશી માએ સાંભળી લીધું કે કથામાં શ્રાવણ કરવાનું છે. આથી કથાકારે કીધું કે જો તમે કોઈ બી પાપ કરો તે પ્રભુના નામ ઉપર કરો, પ્રભુને સોંપી દેવો. તમે પોતે પાપ કરો અને પોતે તમે એમ કરવા જતો ભરો અને વેઠો ને ભોગવો, એમના પ્રભુ નામથી તમે પાપ કરો ને પ્રભુના નામ પર તમે પાપ સોંપી દેવ તો પછી એમ તમને એનું પાપ લાગતું નથી. તો તમે આખો જન્મ જીવી જાણો તો તમે શુદ્ધ છે. એ પ્રભુ પછી જાણે, પ્રભુ એનું પ્રાયશ્ચિત કરી શકે છે. તો ડોહી માં સાજી ઘેર ટેકે પાછી જાય છે. ઘરમાં કોઈ મતલબ આજુબાજુ એનું છે નથી. તો ડોહી માં ઘરમાં ઝાડુ મારે અને પૂંજો સાવડીની ઉપર લઈને ઉકેળામાં નાખવા જાય ત્યારે ડોહીમાં એમ બોલે છે, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એવું કરીને નાખે. તે પ્રભુ જ્યાં મતલબ બેઠા હોય પોતાની સત્તા પર, ત્યાં પ્રભુના માથા પર એ ઝાડુનો પૂંજો પડે છે. ત્યારે ભગવાન એક દિવસ કદાચ હોય ભૂલમાં કદાચ કોઈએ નાખી દીધો હોય તો પડી ગયું. ભગવાને કંઈ એને ગણકાયું ના, બેસી ગયા. બીજા દિવસે પણ એમ કે ડોહીમાં નાખે છે. દાડામાં 2 કે 3 વાર ઘરનો પૂંજો ઝાડો મારે. તે ઝાડો પ્રભુના નામ પર ઉકેળામાં નાખે છે. તે પ્રભુના માથા પર પડે છે. તે કૃષ્ણ ભગવાન એમ ગણવા યાદવને બોલાવી, યાદવ અહીંયા આ કોણ આવું જડ બુદ્ધિનું છે અને આ કોઈ ગાંડું છે કે કોણ છે? આ ઘરનો ઝાડો નાખે મારા માથા પર. જાઓ એને પકડી લાવો, મારી પાસે કોણ છે? ત્યારે યાદવ જઈને ડોહી માને ગામમાંથી શોધી નાખીને ડોહી માને કહે છે કે ચાલો તમને પ્રભુના પાસે પ્રભુ બોલાવે છે. ડોહી માને ત્યાં લઈ પહોંચાડી. ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે કેમ ડોશીમાં તું ગાડી છે? તારા અંદર બુદ્ધિ નથી? તારા ઘરનો જે ઝાડો નાખવા જાય, ઝાડુ મારીને પૂંજો, એ પૂંજો ઉકેડામાં નાખ, તો મારા માથા પર નાખવાનું હોય? ના પ્રભુ, એવું કંઈ નથી. હું કાલે 2 દિવસ પર કથા સાંભળવા ગયેલી તો કથાકારે એવું કીધું કે તમે જે કંઈ પાપ કરો એ પ્રભુના નામ પર કરો તો પ્રભુ એનું પ્રાયશ્ચિત કરી દે છે. તો હું કંઈ આગળ કરતી હતી, મારા નામ પર કરતી હતી, પણ હવે કથાકારનું સાંભળીને જો હું કરું તો હવે પ્રભુ તમારા નામ પર કરું છું. ત્યારે એમને વૈકુંઠમાં પહોંચાડવાની આવી કે હવે તારે મૃત્યુ લોકમાં જવાનું નથી, તો વૈકુંઠમાં કે સ્વર્ગલોકમાં અમરલોકમાં કાયમ રહે. ત્યારે ડોહી માએ કીધું પ્રભુ મને સ્વર્ગમાં પહોંચાડો તો સારી વાત, સ્વર્ગમાં સુખ મળે પ્રભુ ઘણું. આથી ડોહી માને સ્વર્ગધામ પહોંચાડ્યા છે. જ્યારે શ્રાવણનો બીજો પણ ભાવરો થયો છે અને શ્રાવણ બીજા
એ પણ કર્યું છે કે તે ઉદાહરણ હું રજૂ કરું છું. એક કુરુશિખર નામનો રાજા હતો અને રામાયણની કથા ચાલુ હતી. એને કાને સાંભળી એનો ઘોડો ત્યાં થંભાવીને ઘોડો બાંધી દીધો એક ઝાડના થોડે અને કથામાં બેસી ગયો. એના પાસે એ રાજા હતો એટલે રાજાના દરવેશ શણગારેલા, કાનો મેં શરીરમાં, ગળા મેં, હાથમાં ઘરેણા પહેરેલા હતા. કમળે એનું મંડળમાં સરસ મતલબમાં કંડોળો પહેરેલો હતો અને રડ સિંગું એ સાથે રાખે કે જ્યારે મને જરૂર પડે અને જ્યારે હું વગાડું ત્યારે લશ્કર મારી તરફ આવી જવું જોઈએ. એ રીતે એ રણસિંગું રાખતા હતા. કથા સાંભળતા 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 અંદરથી કથાકારે એવું કીધું છે કે જો ની આ રાવણ લંકાપતિ સીતા માતાનું હરણ કરી ગયો છે તો ફટ લઈને એ કુરુશિખર નામનો રાજા ઉઠી ગયો. હે, રાવણે એમ કે સીતા માતાનું હરણ કર્યું, એમ કે રામની પત્ની હતી અને એ હરણ કરીને લઈ ગયો. ચારું જામ અને એને રણસિંગું ફૂંકાયું તો આખું લશ્કર એની પાસે તરત આવીને ઊભું રહ્યું. શું છે રાજા સાહેબ? તો કે ચાલો એમ કે રાવણ આ રામની પત્ની સીતાને હરણ કરી ગયો છે તો એની લંકાને ધૂળ ધાણી કરી નાખું, એના 10 મસ્તકને ઉડાવી દે, એની લંકા હું ધૂળ ધાણી કરી નાખું. તરત જ એમ કે લશ્કરને લઈને આડી રાન ખેતરો મેં દોડીને જાય છે. લોકોને પૂછે છે જ્ઞાની પુરુષને, ઋષિ મુનિને કે લંકા કે બાજુ આવી, તો સાધુ સંતો જાણે છે કે લંકા આ દિશાએ આવી. તે દિશાએ કુરુશિખર નામનો રાજા એના લશ્કરને લઈને દોડીને જાય છે. હવે ભગવાન અયોધ્યામાં વિચાર કરે છે કે કુરુશિખર નામના રાજાએ રામ કથાનું શ્રાવણ કર્યું અને એમ બળવા જાય તો રાવણને મારવા માટે લંકામાં જાય છે, તો એ જઈને શું કરવાનું? સીતાને હું રાવણની કેદમાંથી તો છોડવી લાવ્યાને 22 વર્ષ થઈ ગયા. હવે એ અત્યારે જઈને ત્યાં શું કરશે? એટલે ભગવાન જાતે પોતે સાધુના રૂપમાં જઈ અને કુરુશિખરને જઈને મહિલા કે તમે રાજા કાં ચાલ્યા? તો કે ભાઈ એમ બળવા જાય તો રામની પત્ની સીતાને રાવણ હરણ કરી ગયો તો હું લંકામાં જામશું અને એની લંકા ધૂળ ધાણી કરી નાખું, એના 10 મસ્તકનો નાશ કરી નાખું. એક પણ લંકામાં જોવા મળેના રાક્ષસો બધાની જળ મૂળમેથી હું ઉખાડી નાખું. તો સાધુ રૂપમાં આવેલો ભગવાન કહેવા લાગ્યો કે કુરુશિખર, સીતાને તો રાવણની કેદમાંથી છોડવી ગયાનો સમય 22 વર્ષ થઈ ગયા. એ તો લંકામાંથી રાવણને મારીને સીતાને ઘરે લઈ ગયા છે. માટે તમે ત્યાં જઈને શું કરશો? ત્યાં તો જમીન જેવી જમીન છે. લંકાનો વાસ પણ નિશાની પણ નથી રામે રહેવા દીધી. તો કે હા ચાલો ત્યાં તમે પાછા વળી ગઈએ. આથી કુરુશિખર એનું પોતાનું લશ્કર લઈ અને ચાલ્યા ગયા. તો આનું નામ શ્રાવણ છે. શ્રાવણ એમ નહીં મતલબમાં કાને સાંભળે, એ શ્રાવણ નથી. કથામાં જાય, કોઈ સંતોના પ્રોગ્રામોમાં જાય, કોઈ સત્સંગ કરતા હોય સંતો ત્યાં જાય તો તેને સાંભળવાનું નથી. 2 કાન આપેલા છે એવું કંઈ નથી. પણ એમ ગણવા જાય તો અર્થનું મનન કરવું, અર્થને ઉતારવો. પ્રભુ નામનો જે શબ્દ છૂટે એ શબ્દ શું છે? 184 મિટાવે, જન્મ જન્મના પાપ મિટાવે, કે જેને આવર જવર આ મૃત્યુ લોકના ફેરામાંથી મોક્ષ આપે છે. એક જ શબ્દ, એનું નામ શ્રાવણ છે. જ્યારે કૃષ્ણ ભગવાને રાસલીલા રચી અને ગોપીઓ બધી વંદરાવનમાં જવા દોડ મૂકી છે. ગોકુળ મથુરાની બધી તમામ ગોપીઓએ દોડી અને
વંદરાવનમાં કૃષ્ણ ભગવાનને જેને મળ્યો છે, ત્યારે એનું નામ શ્રાવણ છે. શ્રી કૃષ્ણ બંસી વગાડતા રાસલીલામાં સર્વે ગોપીઓ દોડીને ત્યાં ગયો હતી. ત્યારે એમને શું ભાવ રાખીને ગયો હતી એ ભાગવતમાં સંભળાવેલું છે કે એક દઢ વૈરાગ્યો, બીજો વક્તા મેં સંપૂર્ણ વિશ્વાસ, અને બીજો શબ્દ અને અર્થનો જ્ઞાન કરવું જોઈએ. એનું નામ શ્રાવણ છે. ચિત્ત, મન, બુદ્ધિ સારા ભાવ અર્થે કથા મેં શ્રાવણ કરવું. કથાની અંદર દુરાચારી જે કર્મ આપણા છોડવાનું ના પાડે છે, તો એ અર્થનો શબ્દનું મનન કરી સંસારમાં શુદ્ધ કર્મનો આરંભ રચવો જોઈએ. એનું નામ શ્રાવણ છે. શ્રાવણ કરતા શ્રેષ્ઠ કોઈ નથી. પણ શ્રાવણ અને કીર્તન આ બે એકબીજાના સંબંધો છે, એકબીજાને પૂરક કરે છે. જ્યાં શ્રાવણની થતું હોય તો ત્યાં કીર્તન ના થતું હોય, જ્યાં કીર્તન થતું હોય, જ્યાં શ્રાવણની થતું હોય તો કીર્તન કરવાથી સૌ લાભ છે. એટલે એકબીજાને આપરૂપ છે કે કીર્તન કરતા હોય તો સાંભળનાર હોવું જોઈએ. જ્યાં ભગવાનનું ભજન કીર્તન થતું હોય, જ્યાં કાંસી બજાવતા હોય, જ્યાં ડેગડી બજાવતા હોય, જ્યાં બેન્જો વગાડતા હોય, જ્યાં તબલા બજાવતા હોય, તો બાજુ પર સાઈડ પર બેસીને બીજા અનેકો એમ બળવા જાય તો ભજનનો અર્થનું શ્રાવણ કરવું જોઈએ. ભજન કરનારને પણ લાભ તો છે, ડેગડી બજાવનારને પણ લાભ તો છે જ, બેન્જો બજાવનારને પણ લાભ છે, તબલા બજાવનારને પણ લાભ છે, અને ગાનારને પણ એમ કે લાભ છે. તો અવશ્ય શ્રાવણ કરવાને પણ અતિ લાભ છે. ભજન કરવાથી શરીરને મોક્ષ મળતો નથી, મુક્તિ મળતી નથી, ભગત બનાતું નથી, અને જગતની અંદર એમ ગણવા જાય તો ભવસાગર પાર થતો નથી. કારણ કે ભજન એટલે ભગવાનના નામનું ભજન થાય છે, અને ભગવાનના નામનું ભજન જો કરતા હોય ત્યાં એમ ગણવા જાય તો સર્વ કામ વાસના હો, તમામ લોભ લાલચ મોહ માયા આશા તૃષ્ણા ચિંતા ફિકર કોઈ પણ શરીરની અંદર વાસના ન રાખ્યા વિના પ્રભુનું ભજન થાય છે, નિષ્કામથી સકામ ભાવથી નહીં. ભજનની અંદર આવીએ ભજન કરવા, અને ભજન કરનાર જાણે એક ખૂણાની અંદર મતલબમાં આળસ લાવી ઊંઘી જાય, એનો અર્થ ભજન નથી કરવાયું. ભજન કરતા એ પોતાના શરીરમાં આળસ આવે અને કરતર આવે, કઈ ચિંતાઓ એને ઉઠાડીને 12 વાગ્યા પહેલો ઘરે લઈ જાય છે, તો એ ભજનથી એને કોઈ લાભ નથી. ભજનના મતલબમાં સમય આપેલો છે ભગવાને 3 વાગ્યા સુધીનો. એકાદ 2 પ્રભાત્યા બોલે ત્યારે સંપૂર્ણની પૂર્ણાહુતિ ભજનની થાય છે. ભજન કરનાર ભક્તો બની જાય ખરો, પણ એમ ગણવા જાય તો 3 વાગ્યા સુધી ભજન એને પરમાત્માનું કરવું પડે, ને પરમાત્મા સમક્ષ એ ભજનમાં આવી હાજર થાય છે. પરમાત્મા 3 વાગે રવાના થાય, ભક્તોને ઉપદેશ આપે કે એ સંસારના કામી, ક્રોધી, લોભી, લાલચુ જે આશા તૃષ્ણા ચિંતા ફિકર માયામાં ફસાયેલા લોકો કામ ધંધે જઈને આવેલા
થાકેલા પાકેલા હૂટેલા હોય તેને તમે પ્રભાત્યા ગાયને ઉઠાડો, પછી તમે જાઓ. ત્યારે કીધું છે કે શ્રાવણ આ રીતે કરવામાં આવે છે. ભજનમાં પણ આ રીતે કરવામાં આવે. તમે કોઈ શાસ્ત્ર વાંચો, કોઈ પુરાણો વાંચો, કોઈ મતલબમાં ધાર્મિક પુસ્તકો વાંચો, પણ વાંચીને કદાચ એમ બધા સાંભળીને પેલા કાને કાઢી નાખવાનું નથી. એ વાંચીને એના શબ્દનો અર્થ કરો કે આમાં શું જણાવેલું છે, શું કરવાનું છે ને શું છોડવાનું છે, એ બધું ચોખવટ કરેલું છે. ટીકાકારે જે આ કથાઓ રચી છે, ભાગવત રચ્યા છે, તો એ બધું અંદર એનું કરવું ન કરવું ચોખવટ કરેલી છે. માટે પરિસ્થિતિને જે મોક્ષ મળ્યો છે તો એનું 7 દિવસનું આયુષ્ય હતું. તો આપણા તો 100 વર્ષનું આયુષ્ય છે. 100 વર્ષની અંદર આપણે મરી જવાના છે, આપણને કોઈ મારી જ નાખવાના છે. તો પરિસ્થિતિ 4 દિવસમાં એનો આત્મા અમરલોકમાં ચાલ્યો ગયો અને એ અમર બની ગયો. તો પરિસ્થિતિ એનું આયુષ્ય 7 દિવસનું હતું પણ અમર બની ગયો. તો એને પરિસ્થિતિ કેવી રીતના કથાનું શ્રાવણ કર્યું તે વિચારો, પછી તમે કથામાં જાઓ, કથા સાંભળો. આ રીતે તેમાં બતાવી દીધું, ચોખવટ કરી દીધું કે ચિત્ત અને મન, ચંચળ ચિત્ત એમ કે સંસારના બાળાને ફસાયેલું છે. મન પક્ષીની માફક સંસારમાં ઉડતું હોય છે. ત્યારે એમ ગણવા જતો ખરાબ કામનો એ આહાર હોતું હોય તો એ ચંચળ ચિત્તને અને મનને ઘરમાં લાવો અને પછી તમે કથા કરતા હોય ત્યાં સાંભળો. કથામાં નિષ્ફળ કરવાના કઈ ઉપદેશો કથાકાર આપી શકતો નથી. એ તો પરમાત્માના દ્વારે પરમાત્માનું સ્વરૂપ ઓળખાવાના શબ્દો આપી દીધો છે. તો પરમાત્માનો લાભ કથા સાંભળનારને મળે છે. માટે ભક્તિનો આ પહેલો પ્રવાસ છે. મારું નામ છે સનાગીરી મહારાજ. હું આંબોલી ગામનો મૂળ વતની છું. મારા ગુરુ શિવગીરી મહારાજ છે. કઈ ભૂલે ચૂકે મારાથી શબ્દો બોલવા મેં કંઈ ફેરફાર લાગતા હોય તો ક્ષમા કરજો. કારણ કે વાલ્મીક અવળું નામ ભગવાનનું લઈને પણ મહાન ઋષિ બની ગયા છે. તો હું તમારા આગળ મસ્તક નમાવું છું. મારો ફોન નંબર 96 62 29 84 82. રામ રામ.